મારે આપણે આપણું ગામમાં નામ છે હું નામ બોલાવું તારે તો કૃષ્ણ ભગવાન થોડા છે આપણે તો કૃષ્ણ ભગવાન બાકી લગન કરાય કે થોડીક મારપીટ થઈ ગઈ હતી વેશમાં. પછી ન બતાવે મારે જાણો તો મને ખોટું ખોટું રમાડે તું. રામ રામ હાઉજુના અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આપણે એક નવા પ્રેન્ક વિડીયોની અંદર. આજે પણ આપણે કાકી સાથે કરવાના છે પ્રેન્ક. તો પ્રેન્ક આપણે કરીએ, લોકેશન પર જઈએ એની પહેલા હું તમને સમજાવું. એની પહેલા આપણે ભાઈબંધને મળીએ. ચાલો મળીએ. તો આ છે મિત્રો અમારા ગામનો એકલો તો ઇલેક્ટ્રિશિયન, ખબર નહીં બીજા હોય તો, પણ આ ફેમસ છે. અને ભાઈ શું કરવા આવ્યા તમે? જીતુભાઈ મોટર ફિટ કરવા આવ્યા. અને જે આ માલિક છે ખેતરના એને પણ ફિટ કરી દે, કારણ કે પૈસો તો જાજો બધી બનવાનો હોય તમારે. નવી છે કે નવી છે ઝીલ કંપની નવી મોટર છે. અને આ છે ખેડૂત હુઈ જવાનો છે, આજ રૂપિયા પાડી લેવાનો છે જીતુભાઈ. તો ચાલો આપણે હવે ફાઇનલી ક્યાં જઈએ છીએ મિત્રો? કાકી પાસે. તો મિત્રો પ્રેન્ક એકચ્યુઅલી એવો છે કે મારે એમ કહેવાનું છે કે મને એક છોકરીએ પ્રેમ થઈ ગયો મને, અને મારે એની સાથે લગ્ન કરવા. એની છોકરીના ઘરના આમ ઓફિશિયલી માને એમ નથી. તો આપણે શું કરવાનું છે? તો ભાગીને લગ્ન કરવા એવું કાકીને સમજાવવાનું પડે. કાકીને એમ આપણે કહેવાનું છે કે તમે મારી મમ્મીને સમજાવો, સમજ્યા? ચાલો આપણે જઈએ. ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં પૂગી ગયા અને કાકી ઓલી મેદે છે, હું અહીંયા જાઉં અને પછી આપણે વાત કરીએ અને હું એનું રિએક્શન છે આપણે લાઈવ સમજીએ. કાકી એક વાત છે શું છે? એમાં છે એવું કે એક છોકરી છે ને એની યાર હું વાત કરું લગભગ 3 મહિનાથી, ને હવે હે ને અમારે બેને ભાગવાનો વિચાર છે. હું બોલ્યો એટલે ભાગી આવું. કેમ ભાગી જાવું? એમાં છે એવું કે એના ઘરના હે ને આમ માને એમ નથી. એના ઘરના નો મને તો ઈવા ધંધા કરાય કાય? પણ તો પછી અમે લગ્ન કરવા પડે એમ છે, એ સમજતી નથી. ના તો આપણું શું આપણું આભરું વાત હાસી, પણ એ લગ્ન એમની પ્રેમમાં ખબર પડે તમને? નહીં નહીં ઈ ધંધા કરવા જ નથી ને આપણે. લા પણ તું માગું નાખવા જાવ, લાવ માગું નાખવા. એના ઘરના નહીં માને. એ ઘરના નો માને તો શું બીજે ઠેકાણે કરી લે હું? આને કેમ મારે પ્રેમની ભાષા સમજાવી? ત્યાં કરવું પડે એમ છે. મારે તો ઠીક છે, હું તો હજી સમજી જાય, પછી નથી સમજતી. નહીં પછી નહીં નહીં એને પણ આપણે આપણે આપણું હું આપણું ગામમાં નામ છે હું નામ બોલાવું તારે? નામ વાત બધી તમારી હાસી, પણ તો એમની હું એને આગળ ન એને ઓલું કરું ને એને મૂક દઉં તો એ હું એને શું થાય કાંઈ દગો દીધો પ્રેમ. નહીં પહેલા કે લા ભાઈ તમે તો કોઈ વાતમાં ન સમજતા. તમે મારી મમ્મીને કહી તો એ આગળ તો સમજશે નહીં. મને એમ કે તમે હંમેશ તમારી પાસે આવ્યો. નહીં 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 આપણે ત્યાં કરવું જ નથી ને. ઈવા ભાગી લગન કરાય? એટલે ભાઈ કંઈ બીજું કંઈ નહીં થાય. ખાલી તમે હે ને ખાલી હે ને તમે સપોર્ટ કરજો. હું ભગાડીને કોર્ટ મેરેજ કરી લઈ ને પછી છે ને તમે અહીં ઘેર આવીએ ને તમે ખાલી સપોર્ટ રાખજો, બાકી બધી હું સંભાળી. નહીં નહીં સપોર્ટ નો જ રાખો ને. ભગાડીને કોઈની છોકરીને લઈ આવાય? પણ એને કંઈ થોડું કેમ? આપણે આપણું હું એને તો આપણું ન હોય, પણ આપણે તો હોય ને આપણું ગામમાં નામ છે ઈ. પણ એ કંઈ રાજી ખુશી થાય, કોઈને ધરાર નથી ભગાડતો. એ છોકરીને ગણતરી હોય તો આપણે શું વાંધો? નહીં નહીં ગણતરી હોય તો એને મા બાપને કે લગન કરી દે. પણ એ તો એને નથી માનતા. એના ઘરના માનતા નથી તો વાંધો છે. તમે મને એમ કે હંમેશ છો એક નો સમજે ને ઈમાં હું સમજું. ઈવામાં તું ત્યાંથી એમાં બધી વાત કરવાને બધી શીખી ગયો ને ભગાડીને લગન કરવાને. લા કોઈ પણ શરમ આપણું છે કે નથી? તો હવે શું કરવાનું છે? નહીં નહીં ના પાડ દે ને. એમ કઈ ના પાડતી ભાઈ. તમે ના, ના પાડ દે. 2 વર્ષથી વાત કરું યાર. એમ ના પાડતો બે વર્ષથી કરતો હોય, 2 વર્ષથી કરતો હોય કે 4 વર્ષથી કરતો હોય, ના પાડ દે કે હું નહીં ભાગીને લગન નહીં કરું. ના મા બાપની મરજી હોય તો જ. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું હતું કે છોકરીની મરજીથી ક્ષત્રિય ધર્મ એમ કે છોકરીની મરજીથી તમે ભગાડો ને તો ભગાડ જાય. એ તો કૃષ્ણ ભગવાન થોડા છે આપણે? એ તો કૃષ્ણ ભગવાન હતા. લા પણ આ તો કોઈ વાતમાં આપણા સમાજની છોકરી છે. એવું કઈ નથી કે ભાઈ બીજા સમાજની છોકરી છે. નહીં 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 આપણા સમાજની હોય તો હું આપણું નામ હું આપણું નામ કેવડું બદનામ છે? ભાઈ નામ હું અટાણે તો બધા એવું ભાઈ મૂકે. આપણે બીજા છોકરાની હોગાઈ કરવી ના એ બધી મારી જવાબદારી. નહીં પછી મારી જે ગર્લફ્રેન્ડ છે ને એની નાની બેન છે. આપણે 2 છોકરાને થઈ ગયા. મારે કરવી જ નથી ને. કોઈને હોગાઈ જ નથી કરવી, ના પાડ દે. એટલે મને દઈશે હું ના પાડી દી. તમને ફોટો બતાવું ઉભો. હા જો આવી હારી છોકરી તમારથી મળી છે પાછી? હા હા એનાથી હારી મળી જાય. તંબુરો છે ને હાર મળી જાય. મળી જ જાય ને એનાથી હારી. એનાથી હારી ન મળે તો પછી એના મા બાપને કહી નહીં. પેલા તમને પ્રેમની ભાષામાં તમને ખબર પડે? નહીં નહીં પણ નહીં ને હું તને કહું ને કે ન્યા હગાઈ નથી કરવી લે. તમારે સમજવું નથી એમ ને ટૂંકમાં? નહીં નહીં હું તો સમજી જ નહીં. સો ફાઇનલી મિત્રો આ તો આપણો પ્રેન્ક આવી યાર નજીક. તમે અહીં જો કેમેરો ચાલુ છે તો જો અહીંયા તમે ઉપર મારી જાનનો છો મને ખોટા ખોટા રમાડે તું.
ઈ ધંધા આપણે કરીએ તમને ખબર તો છે કે આપણે છોકરીઓને વાત નથી કરતા ભગાડવાની તો દૂરની વાત છે તમને હાસિક લાગ્યું તો કોઈ તો બધું મને તો હાસ્ય જ લાગ્યું કે છોકરીના ફોટા બતાવતી. ઈ તો મારી બેન છે ઓનલાઈન સિસ્ટર છે મારી ઓનલાઈન ઇન્સ્ટાગ્રામની એનો ફોટો બતાવ્યો હતો એ બધું તો ઠીક છે મિત્રો કાકી થોડાક ગરમ થઈ ગયા હતા અને પ્રેન્ક છે કાકી તમે આ મજાક કરો એ તો હવે તો ખબર પડી મિત્રો થોડીક કટકુટે થઈ ગઈ હતી કેમ કે થોડીક મારપીટ થઈ ગઈ હતી વચમાં. એ પછી ન બતાવે રિવીલિંગ ન કરાય અને મિત્રો એવું કંઈ કામ આપણે કરાય નહીં અને કૃષ્ણ ભગવાનની જે વાત હતી તો ભાઈ ભગવાન હતા ને એવું લેવલ ને આપણું કઈ છે નહીં સિરિયસલી લેતા નહીં. લેતા નહીં સિરિયસ ને એવું કામ નહીં કરતા મિત્રો ભગાડવાનું પ્રેમ હાસો કાકી માથે પાછો પ્રેન્ક એમ ને. કાકી સાથે સેકન્ડ પ્રેન્ક હતી તો આપણે કાકી સાથે પ્રેન્ક કરશું પણ કાકી તાત્કાલિક સિરિયસ થઈ જાય તો મિત્રો આજના પ્રેન્કમાં આટલું જ હતું મજા આવી તો લાઈક સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નવા નવા પ્રેન્ક લાવે ધન્યવાદ થેન્ક યુ બાય બાય